રાજકોટથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં જાતીય સતામણીનો કેસ અને પ્રોફેસરને પાણીચૂક પકડાવી દેવામાં આવ્યું છે। 2 વર્ષે આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે કે જ્યાં જાતીય સતામણીને લઈને પ્રોફેસર સામે આ કાર્યવાહી થઈ। તપાસમાં દોષિત ઠરતા કોલેજના પ્રોફેસર સંજય તેરૈયાને ડિસમિસ કરવાનો નિર્ણય લેવાયો છે। વર્ષ 2022માં વિદ્યાર્થીનીએ પ્રોફેસર વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ કરી હતી। આ કેસની ગંભીરતા જોતા કોલેજ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી। કમિટીની પ્રાથમિક તપાસમાં પ્રોફેસર સંજય તેરૈયા દોષિત ઠર્યા, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં જાતીય સતામણી કેસમાં દાખલારૂપ આ કાર્યવાહી થઈ છે। પ્રોફેસર વિરુદ્ધ અન્ય એક જાતીય સતામણી કેસની પણ ટૂંક સમયમાં જ તપાસ શરૂ થવાની છે। કોલેજના એક છાત્રાની જાતીય સતામણી કરવા બાબતે પ્રોફેસર સંજય તેરૈયાને આજે ડિસમિસ કરવામાં આવ્યા છે। 2022માં કોલેજની એક છાત્રાએ સંજય તેરૈયા વિરુદ્ધ જાતીય સતામણી કર્યા અંગેની એક ફરિયાદ કરેલ હતી। તે ફરિયાદ સંદર્ભે જાતીય સતામણીના કાયદા હેઠળ આંતરિક ફરિયાદ સમિતિએ તપાસ કરેલ અને તે તપાસના કામમાં સંજય તેરૈયા વિરુદ્ધના આક્ષેપોને સાબિત માનેલ હતા।